વડતાલ નામ આવે એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ સાંભળે. પણ આ તીર્થધામમાં ધર્મની સાથે સાથે તબીબી સેવાનો પણ એક અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. અહીં આવતા દર્દીઓની સારવાર તો નિઃશુલ્ક છે, પણ સાથે સાથે દર્દી ઉપરાંત તેમના સગાની ભોજનની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 5,80,000 દર્દીઓની તો ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે. આ સિવાય 9,000થી વધુ સર્જરી અને 1,400થી વધુ પ્રસૂતિઓ પણ સેવાના ભાવ સાથે કરાય છે. 8 વર્ષ પહેલાં વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે તેનો એકમાત્ર ઉદ્દેશ જીવમાત્રની સેવાનો જ હતો. આજે પણ આ હોસ્પિટલ સેવાના ભાવ સાથે જ ચાલી રહી છે. હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ બનાવવામાં આવ્યું નથી. અહીં મળતી તમામ તબીબી સેવા નિઃશુલ્ક છે. 50 બેડની આ હોસ્પિટલ 24 કલાક સેવા આપે છે. વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર આપવાની સાથે સાથે દર્દી અને તેમની સાથે આવતા તેમના સ્વજનનું ભોજન પણ હોસ્પિટલમાં નિઃશુલ્ક આપવામાં આવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવમાત્રની સેવાના ઉદ્દેશને આ હોસ્પિટલ ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉક્ટર પૂજ્ય સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે 9 જુલાઈ 2017માં શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, મુખ્યમંત્રી સ્વન વિજયભાઈ રૂપાણી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન, કોઠારી અને ટ્રસ્ટી સભ્યો તથા હોસ્પિટલના આ સ્થાપક પ્રમુખ ગણેશભાઈ ડુંગરાણી તેમજ વડીલ સંતોના હસ્તે શરૂ કરાઈ હતી.